નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો। ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ગરમીથી રાહત મળી છે, જનજીવન પણ પ્રભાવિત થયું। અમરેલીના રાજુલા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખારી અને ખેરાડી સહિત ગામડાઓમાં વરસાદ પડ્યો છે। વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા। તાલુકાના છૂટાછવાયા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। રાજુલાના મોટાભાગના ગામડાઓ હજી પણ વરસાદથી બાકી। વરસાદના પગલે અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી। અમદાવાદના ધોલેરા પંથકમાં પણ મુશળધાર વરસાદ। ધોલેરા, ભડિયાદ, ગોરાસુ, સેલામાં ધોધમાર વરસાદ ખાબક્યો। આંબલી, બાવળિયા, યારીવ સહિતના ગામોમાં મેઘમહેર જોવા મળી। ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। પંથકમાં વરસાદી માહોલની વચ્ચે લોકો રોમાંચિત બન્યા। ધોલેરા પંથકમાં પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો। તો વલસાડના ધરમપુરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે। ધરમપુરમાં સવારથી બપોર સુધી 2 ઇંચ વરસાદ ખાબક્યો। ધરમપુરના અનેક વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદી માહોલ છવાયો। ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। વડા, પીઠવાડી, વીજપડીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નાવલીમાં પૂર આવતા નદી 2 કાંઠે વહેતી થઈ। વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સુરત શહેરમાં રાંદેર ઝોનનું અનોખું બુદ્ધિનું પ્રદર્શન। ખાડામાં ફસાયેલી ગાડીને કાઢ્યા વગર જ પુરાણ શરૂ કર્યું। ગાડી પુરાણના સ્થળથી 100 મીટર વધુ એક ભૂવો પડ્યો। પાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા। તંત્રની કામગીરી પર લોકોમાં રોષ, જવાબદાર કોણ તેવા પણ અનેક પ્રશ્નો ઉભા થયા। તો પાટણના હારીજથી સમાચાર સામે આવી રહ્યા છે। કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઈ છે। ડ્રેનેજ કામગીરીનો વીડિયો સામે આવ્યો। કુંડીમાં વાછરડું પડતા ભાંડો ફૂટ્યો। હલકી ગુણવત્તાના મટીરીયલનો આક્ષેપ કરવામાં આવ્યો। પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા। તો ખેડૂત આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવી શકે છે, જેમાં ખેડૂતોના આંદોલન મુદ્દે સરકારની સતત બેઠકો। જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલને જવાબદારી સોંપાઈ। સરકાર ખેડૂતોને રાજી કરે તેવી જાહેરાત કરી શકે છે। આજે મોડી રાત્રે કે આવતીકાલે જાહેરાત થઈ શકે છે। સુરેન્દ્રનગરના કોંઢથી કિસાન અધિકાર પદયાત્રા શરૂ થઈ। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પદયાત્રામાં જોડાયા। કોંગ્રેસની ધરતીપુત્રોના હક માટે પદયાત્રા। કોંગ્રેસે ખેડૂતોના ન્યાયની માંગ ઉઠાવી છે। કોંગ્રેસની કિસાન પદયાત્રા શરૂ થઈ। અમદાવાદમાં ઈડી સેટિંગના નામે મોટી છેતરપિંડી થઈ। ઠગ ટોળકીએ આંગડિયા પેઢી પાસેથી 3.18 કરોડ પડાવ્યા। વિષ્ણુ કાંતિલાલ આંગડિયા પેઢીના માલિક ભોગ બન્યા। પેઢીના માલિક શાકરચંદ પટેલ ભોગ બન્યા। ઈડી રેડ બાદ સેટિંગ માટે રૂપિયા પડાવ્યા છે। ડિસેમ્બર 2024ના રોજ પેઢી પર ઈડીએ દરોડા પાડ્યા હતા। ઈડીએ દરોડા પાડી 11.10 કરોડ રૂપિયા રોકડ જપ્ત કર્યા હતા। સેટિંગના નામે 5 શખ્સોએ 3.18 કરોડ પડાવ્યા। વિજય પટેલ, દર્શન વેદ, સુધાંશુ ઝા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। 5 શખ્સોની ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। બોગસ કરાર બનાવીને 13.20 કરોડની નોટિસ પણ ફટકારી। સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ શરૂ થઈ। આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી રવિ, આ છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે, શું કહેશો?
જે 4 જેટલા જે વ્યક્તિઓ છે તે વ્યક્તિ પર ગુનો નોંધાયો છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઈડી દ્વારા રેડ કરીને રૂપિયા 10 કરોડ જેટલી માત્ર કિંમતની રકમ છે તે રકમ જપ્ત કરવામાં આવી હતી, પરંતુ જે જપ્ત કરેલી રકમના નાણાં પરત મેળવવાને લઈને જે 4 લોકો છે તે 4 લોકો વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાઈ છે અને જે ઈડીમાં સેટિંગનો દાવો કરીને જે ઠગ ટોળકી દ્વારા આંગળીયા પેઢી પાસેથી રૂપિયા 3.18 કરોડ છે તે પડાવ્યા છે। વિષ્ણુ કાંતિલાલ આંગળીયા પેઢીના માલિક દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। હાલમાં તો વિજય પટેલ, દર્શન, સુધાંશુ ઝા સહિત 5 લોકો વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જી બિલકુલ રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। જજ સામે વકીલો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। જજની ચેમ્બર બહાર વકીલોના ધરણા, જજના વર્તનની સામે ગંભીર આક્ષેપો કરાયા। નિરાકરણ નહીં આવતા વકીલો આંદોલન પર જોડાયા છે। જજ ઉપાધ્યાય શંકાશીલ સ્વભાવના વ્યક્તિ છે તેવું વકીલોનું કહેવું છે। અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। જજની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। વકીલો મેદાનમાં ઉતર્યા। 139 થી વધુ વકીલોએ વિરોધપત્ર પણ લખ્યો છે। જજની ચેમ્બરની બહાર વકીલો દ્વારા ધરણા કરવામાં આવ્યા। જજના વર્તનની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। નિરાકરણ નહીં આવતા વકીલો આંદોલનના માર્ગે ઉતર્યા છે। જજ ઉપાધ્યાય શંકાશીલ સ્વભાવના છે તેવું વકીલો દ્વારા કહેવામાં આવ્યું છે। ઘણા સમયથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ કે ઉપાધ્યાય દ્વારા વકીલો સાથે ખરાબ વર્તન કરવું, જે 302 જેવી 307 જેવી મેટરો હોય એને ઇન કેમેરા ચલાવી, હકીકતમાં કાયદામાં જોગવાઈ છે કે 376 હોય કે પોક્સો હોય તો ઇન કેમેરા ચલાવી, સાક્ષી ચાલુ થાય ત્યારે વકીલોને કોર્ટના દરવાજા બંધ કરીને અંદર રાખવા, જુનિયર વકીલોનું અપમાન કરવું, સિનિયર વકીલોનું અપમાન કરવું, સાથે સાથે જે લોક અદાલતો પૂર્ણ થયા બાદ એમએસસીટી બહારની જે નાણાં પુરશીસો હોય છે, પુરશીસો પાસ નથી કરતા અને 2-3 મહિના સુધી એમની પાસે રાખી મૂકે છે, એની પર સહીઓ નથી કરતા। તો સુરતના સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। વજન ઉતારવાની દવાના નામે દેશવ્યાપી છેતરપિંડી કરાઈ। હરિયાણાની ગેંગના 4 શાતીર આરોપીઓ ઝડપાયા। સુરતની ગૃહિણી પાસેથી 1.77 કરોડ રૂપિયા પડાવ્યા। ડોક્ટર અને એડવાઇઝર બની રકમ પડાવી લીધી હતી। ગુરુગ્રામમાં ચાલતા મોટા કોલ સેન્ટર પર રેડ પાડવામાં આવી। દિલ્હીથી ફ્લાઇટમાં આવી રોકડા રૂપિયા મેળવતા 4 વર્ષમાં 80 કરોડનું કૌભાંડ આચર્યું। અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો। એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને ટ્રેક કર્યા બાદ જ્યારે એ દવા આપવા માટે અહીંયા નકલી દવા આપવા માટે જ્યારે ઘરે આવ્યો ત્યારે એને તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે એના ઘરેથી જ દબોચી લીધો હતો અને ત્યારબાદ એની પૂછપરછ કરીને દિલ્હી ખાતે એડવાન્સમાં મોકલેલી આપણી ટીમ દ્વારા ગુરુગાંવ હરિયાણા ખાતે રેડ કરવામાં આવી હતી અને ગુરુગાંવ હરિયાણા ખાતે એક આખું કોલ સેન્ટર 150થી વધુ જેમાં કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ છે, જેની અંદર મહિલાઓ અને પુરુષો તમામ કોલ સેન્ટરનો એક આખો પર્દાફાશ થયો છે। તો વડોદરાના કરજણ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સરપંચ પતિ દ્વારા રોફ જમાવવામાં આવ્યો। હાંડોદ ગામના સરપંચ પતિનો વિડીયો વાયરલ થયો છે। શીતલબેન ગોસ્વામીના પતિનો વિડીયો વાયરલ થયો। ગામનો વહીવટ તો હું જ કરીશ તેવું સરપંચના પતિનું કહેવું છે। ટીડીઓ મેડમને કહી દેજો, સરપંચના પતિએ આવું પણ કહ્યું છે। ગ્રામજનોને સરપંચના પતિએ જવાબ આપ્યો। અરવલ્લીમાં વાવ જર્જરિત હાલતમાં છે। શિકા ગામની ઐતિહાસિક વાવ જર્જરિત થઈ। વાવના સમારકામની માંગણી ઉઠી। જાળવણીના અભાવે વાવ ખંડેર બની। ઐતિહાસિક ધરોહર બચાવવા તંત્રને માંગ કરવામાં આવી। વાવમાં કચરો પણ જોવા મળી રહ્યો છે। નાગરિકોમાં રોષ છે। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામે આવેલી ઐતિહાસિક અને પૌરાણિક વાવ આજે જર્જરી હાલતમાં છે। વર્ષો જૂની આ અમૂલ્ય ધરોહર યોગ્ય જાળવણી અને સમારકામના અભાવે હાલમાં જર્જરિત બની ચૂકી છે। આ વાવ માત્ર શિકાની જ નહીં પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામની શાન છે। આપનો અમૂલ્ય ઇતિહાસ કાયમ માટે ખોવાઈ ન જાય તે માટે શિકા ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર સરકારી તંત્રને
લેખિત અને મૌખિકમાં જાણ કરવામાં આવેલ છે. તો છોટાઉદેપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. બોડેલીના પાટણા ગામે આગ લાગી. પાટણા ગામે 3 મકાનોમાં આગ લાગી. ઘરવખરી સાથે ઘાસચારો બળીને ખાખ થયો. ફાયર દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા. નુકસાન થતા પરિવારો પર આભ તૂટી પડ્યું. સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ. અહીંયા મેં જો કે ઊંઘતેલો જ ઘરમાં પછી એક જોડે કાકી કે હરી ગયો ગાડી મેલો બધા હરી ગયો એવું કરી બંધ ઓલા એમ એક ભાઈ આવીને કે લાઇટનો ફોલ થતો પછી ધીમે ધીમે આગ વધારે લાગી પછી બધા પબ્લિક ટોરો વાળો પછી પાણીથી ઓલવે પર ઓલવાયું નહીં પછી બોડી કોન્ટેક્ટ કર્યો ફાયર બ્રિગેડ વાળાને પછી મોડા એ લોકો આવ્યા બધું ભરીને પ્લાસ્ટિક ચૂપતા પછી એ લોકો થોડું આવ્યા પછી એક નગીનભાઈ રામજીભાઈના મકાનમાં આગ લાગી એક મહેન્દ્રભાઈ ચંદુભાઈના મકાનમાં એક દિનેશભાઈના મકાનમાં એક સુભાષભાઈ. મને કોઈ કારણ ખબર નહીં પણ બધું ઘર વખરી બાળીને સાફ થઈ ગયું. કપડા એકલા રહ્યા છે તો સરકાર અમને કંઈક સહાય આપે તો વધુ સારું, અમને કંઈક આર્થિક મદદરૂપ થાય. ગામ લોકો બધા ભેગા થયા અને ગામ લોકો ફોન કર્યો, બંબો આવ્યો અને આગ ઓલાવવાનું ચાલુ કર્યું અને બંબાને બી ફોન એ લોકો જ કર્યો. ત્રણ મકાન હરગી. તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. એસટી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર. એસટી કર્મચારીઓ માટે આ ખુશ ખબર સામે આવી રહી છે. મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે. 55 માંથી 58% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. અને જો 55% અગાઉ મોંઘવારી ભથ્થું હતું તે 58% થયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વધેલા ભથ્થાનું એરિયર્સ પણ મળશે. તો એસટી કર્મચારીઓ માટે આ ખુશખબરના સમાચાર સામે આવ્યા. મોંઘવારી ભથ્થું 3% વધારી દેવામાં આવ્યું છે. 3% વધારે મોંઘવારી ભથ્થું મળશે. કર્મચારીઓને ₹24 કરોડથી વધુનો લાભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી. એસટી કર્મચારીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોને લઈને હાથ ધરાયેલા ગુપ્ત ઓપરેશનને લઈને વિવાદ ઉભો થયો છે. માનવ મૃત્યુના બનાવો બાદ રેવન્યુ વિસ્તારમાંથી સિંહોને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 30 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા. જોકે અનેક નિર્દોષ સિંહોને પણ પકડવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે સિંહ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી. એસઓપી વિના કાર્યવાહી કરાઈ હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સિંહોને ગીરમાં ખસેડવાની પ્રક્રિયાને લઈને ઘર્ષણની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી. સમગ્ર મામલે તંત્ર અને વન વિભાગ પાસે સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી છે. 28 કરતા વધારે સિંહોને બૃહદગીર વિસ્તારની અંદરથી પકડી લેવામાં આવ્યા છે. તો સરકારને મારે એ જ વિનંતી છે કે 28 સિંહોને તમે ક્યાં આગળ લઈ જશો? જંગલમાં લઈ જશો તો ઘર્ષણ વધશે કે બીજા રાજ્યોમાં મોકલવા છે કે શું છે? કેમ કે રાત્રે અમે જોતા હોય રોડ ઉપર તો વાહનો જતા હોય છે સિંહોને લઈને. તો આ અમારે સિંહ પ્રેમી તરીકે અમારી પણ એક લાગણી છે કે આ સિંહોને આપ ક્યાં લઈ જઈ શકશો? આપણે ગુજરાતનું ઘરેણું, ગુજરાતનું ગૌરવ જ્યારે કહેતા હોઈએ ત્યારે સિંહોની આવી પરિસ્થિતિ કરવી અને વન વિભાગ પોતે આ રીતના પરિસ્થિતિ કરતું હોય તો એ ખૂબ જ ગંભીર બાબત બની જાય છે. વન વિભાગ, સરકાર, જે રાજકીય સરકારનું જે રાજકીય દબાણ છે અને પોતાની વોટ બેંક બચાવવા માટે સિંહોને પકડવા માટેના જે આદેશો આપવામાં આવ્યા છે એ બિલકુલ સાંખી લેવાય એવા નથી. વર્ષોથી સિંહો, માલધારીઓ, સ્થાનિકો એકબીજાની સાથે જોડતી કડી જે કહેવાતી હતી તે કડી અત્યારે તૂટી ગઈ છે. તો એ કેમ તૂટી છે એની માટેના સંશોધન થવા જોઈએ. સિંહોએ મનુષ્ય પર હુમલા કર્યા છે તો એની પરિસ્થિતિ, એનો સંપૂર્ણ અભ્યાસ થવો જોઈએ કે કઈ પરિસ્થિતિમાં સિંહોએ મનુષ્ય પર હુમલા કર્યા છે. અંધારામાં આપણે ટોર્ચ સાથે રાખીએ અને લાકડી લઈને લાકડીનો અવાજ કરતાં મૂવમેન્ટ કરીએ તો સિંહને ખ્યાલ આવે કે આ મનુષ્ય છે, કોઈ પ્રાણી નથી અને શિકાર ન કરે. બીજી એક ગંભીર બાબત સામે આવી છે કે ઇલીગલ લાયન શો ખૂબ વધી ગયા છે અને જે આ લાયન શોમાં જાય છે અને યોજે છે તે સિંહોને ઘેરી વળે છે ગાડીઓથી અને વાહનોથી. તેથી રાત્રે
સિંહનો જે શિકાર કરવાનો સમય છે ત્યારે શિકાર નથી કરી શકતા અને પછી એનો સ્વભાવ બદલાઈ જાય છે અને મનુષ્ય પર હુમલા કરવા માંડે છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું કુંદનપુર તળાવ પાણી વિના સૂકુભટ બનતા 20 જેટલા ગામોના ખેડૂતો ચિંતામાં છે. વરસાદ ખેંચાતા વાવેતર કરનાર ખેડૂતો હવે પાક બચાવવા માટે નર્મદાનું પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તળાવથી માત્ર 2.5 કિલોમીટર દૂર નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે, છતાં સ્થાનિક ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. તળાવમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તો હજારો એકર ખેતી બચી શકે અને ખેડૂતોને મોટી રાહત મળે તેવી માંગ ઉઠી છે. પાણી સરકાર આપે તો સારું કહેવાય. બીજું શું કહેવાય, આ વાવેતર કરી મેલું છે પણ હવે પાણી વગર શું કરવાનું? પરેશાની તો છે જ, ગામમાં પીવાનું પણ પાણી પરેશાન છે, બધું હુકાય છે. આ માલ શું કરવાનું? કેનાલ અહીંથી 2.5-3 કિલોમીટર 2.5 કિલોમીટર આ પાણી આવે છે. અહીંયા કેનાલનું આ 2 ખેતર કાઢીને આવે છે. આ થોડુંક આ નારાયણની આગળ પોતેડાની આગળ આવે છે પાણી. લાઈન કરી તો સક્સેસ તો થયું છે ખરું, એમ પાણી આવવાની શક્તિ. આ તલાવમાં 100 એકરના તલાવ છે, पर આ તલાવમાં કોઈ પાણી બહાર કોઈ કેનાલ કોઈ આવક નથી. अगर सरकार आ 3 किलोमीटर नर्मदा कैनल છે, આ सरकार में अगर ये पानी नाके तो आ 100 एकड़ तालाब में पानी भराए रहे, आजू बाजूना 20 ગામોના ખેડૂતોના સિંચાઈ માટે બહુ સારું સુવિધા મિલે. સુરેન્દ્રનગરના ચિત્રલાખમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. રાજકોટ આઈજી ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા, જેમાં 13 કાર્બોસેલના કુવાઓ મળી આવ્યા. ખનીજ માફિયાઓમાં પણ હવે ફફડાટ ફેલાયો છે. 370 ટન કોલસા સહિત 23.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુદ્દામાલ સાયલા પોલીસને સોંપવામાં આવ્યું, તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી. વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નોને લઈને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ ગુજરાતમાં છાત્રો કી ગૂંજ અભિયાનનો પ્રારંભ કર્યો. ગુજરાત યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીક જેવા મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા હતા. આગામી 40 દિવસ દરમિયાન એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ રાજ્યભરની કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે અને શિક્ષણ સંબંધિત પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવશે. મિસ કોલ અભિયાન દ્વારા પણ વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરાશે. જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે વિરોધ કાર્યક્રમો યોજાશે, જ્યારે દિલ્હીમાં સંસદ ભવનના ઘેરાવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ શિક્ષણ વ્યવસ્થા જે ખાડે ગઈ છે, શિક્ષણ વ્યવસ્થા જે અત્યારે આઈસીયુમાં પડેલી છે, એ શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે શું કરી શકાય એનું અમે ગાઈડન્સ લેશું, એમની પાસેથી એમના ફીડબેક લેશું અને 40 દિવસની અંદર આગામી દિવસોમાં ટાઉન હોલના પ્રોગ્રામ હોય, નુક્કડ સભાઓ હોય, કલ્ચર પ્રોગ્રામ હોય અને લાસ્ટમાં કલેક્ટર કચેરીએ જઈ અને 24 કલાકના ધરણા પ્રોગ્રામ કરી અને અમે 9 તારીખે 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસ જે છે ત્યારે દિલ્હી કૂચ કરી અને સાંસદનો ઘેરાવો કરીશું. અને જ્યાં સુધી છાત્રોને ન્યાય નહીં મળે, શિક્ષણ વ્યવસ્થામાં જ્યાં સુધી સુધાર નહીં થાય, ત્યાં સુધી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની અંદર એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓની લડત લડવામાં આવશે. નડિયાદમાં પ્રેમ લગ્નના મુદ્દે 2 જૂથોની વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. તલવાર અને પાઇપ જેવા હથિયારોથી થયેલા હુમલામાં ભાજપના એક સભ્ય સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી. અંદક અદાવતની રાખીને સોસાયટીમાં રહેતા મનીષ પટેલ, દીપા પટેલ, એના બંને છોકરા માનવ અને જય અને એના માસી મીનાબેન ભરવાડ અને પ્રજ્ઞેશ ભરવાડ અને એના સાગરીતો એ ઝઘડો કરવાના કાવતરાથી બધાને બોલાયેલા. માફાએ અંદરથી ફોન કરેલો કે તું આવી જા, તો હું એકલો જઈ પકડેલો. માફાનો ફોન આવ્યો એટલે સોસાયટીમાં તો થઈ ગયો તો 50-100 માણસનું ટોળું હતું અને એક જે ઠાકર લખેલી ગાડી હતી સ્કોર્પિયો, અને તો હું ધીમો પડ્યો, બધા ટોળું હતું. તો પછી થોડું આગળ જતા ગેટના આગળ, સોસાયટીના ગેટના આગળ PCR 112 જોઈ,
तो મને राहत થઈ કે મામલો थारे पड़े હશે। अभी सहन कर चुकी। 25 को मेरी शादी हो गई। जिस दिन मेरी मम्मी गई उसने मुझे इतना मारा, तुझे बहुत शादी करनी थी ना, बहुत शौक था ना शादी करने का, बहुत मारा मुझे सर। फिर 2 दिन कंटिन्यू उसने मेरे साथ जबरदस्ती की कंटिन्यू। फिर मुझे ऐसे टाइम मिला ना कि मैं यहाँ से भाग सकती हूँ, कि कुछ हो सकता है मेरा, तो मैं वहां से निकल गई मेरे बहन के घर पे। नडियाद में रहती मेरी बहन दीपा पटेल। फिर उसके बाद मैं गई उधर, उनको पता चला कि ये लड़की आने वाली है, तो उन लोगों ने उनके भाई विपुल करके और उनका पापा किरण भाई सोडा और मेरा हस्बैंड मेहुल सोडा, उन लोगों ने जीजू के ऊपर, मेरे बहन के ऊपर, बच्चों के ऊपर मतलब झगड़ा करने लगे। लड़के लेके आए, तलवारें निकाली, मारना स्टार्ट किया है। જૂનાગઢના કેશોદના બાલાગામ નજીક ટ્રક અને બાઇકની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બેંકના કામે જઈ રહેલી રાણીબેન બોરખતિયાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું। પરિવારજનોની નજર સામે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે અકસ્માત મામલે કેશોદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નગરયાત્રા પૂર્વે પરંપરા મુજબ 15 દિવસ માટે મોસાળ સરસપુર પહોંચ્યા છે। મામાના ઘરે પહોંચેલા ભાણેજ ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જેઠવદ અમાસ સુધી ભગવાન સરસપુરમાં રોકાશે, જ્યાં રોજ અલગ અલગ મનોરથ, વિશેષ ભોજન અને સાંજે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવશે। ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો સરસપુર પહોંચી રહ્યા છે। ભગવાન જગન્નાથ પોતાના મામાના ઘરે પહોંચ્યા છે ને હવે 15 દિવસ તેમણે મામાના ઘરે રોકાવાના છે। ત્યારે મામા દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને દરરોજ નીત નવા ભોજન પીરસવામાં આવશે અને દરરોજ તેમને નવા નવા લાડ લડાવવામાં આવશે। ત્યારે મોસાળમાં આપ જોઈ શકો છો કે ભક્તોની ભીડ તો જોવા મળી રહી છે, સાથે જ મોટી સંખ્યામાં ભજન મંડળીઓ પણ દરરોજ અહીંયા આવીને ભજન કીર્તન કરતા પણ નજરે પડી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે મંદિરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ જે છે અત્યારે હાલ ગુંજી રહ્યો છે। ત્યારે ખાસ જે મોસાળવાસીઓ જે છે તે પોતાની ભક્તિ પ્રગટ કરતા નજરે પડી રહ્યા છે। મામાના ઘરે ભાણેજ આવ્યા છે, કેટલી ખુશી થઈ રહી? બહુ ખુશી થઈ છે સાહેબ। 155 રથયાત્રા અમને તો બહુ આનંદ થયો છે કે અમારા મોસાળમાં ભગવાન આયા, એટલે અમે સરસપુર તો અમારા મામાના મામીઓને બધા રથ ગયેલા થઈને ભક્તો એટલા બધા ભજન કીર્તન કરે છે તો બહુ। ભાણેજને કેવી રીતે લાડ લડાવવાના છે? રોજ જે સત્સંગ ભજન કીર્તન અહીંયા બપોરે પણ થાય, સવારે રાત્રે પણ બહુ સારા સારા પ્રોગ્રામ હોય। રોજ જુદા જુદા થાળ ધરાવાય છે ભગવાનને, અને ભાવિક ભક્તો જાંબુ કેરી એનો પ્રસાદ લઈને આવે છે। આ રીતે ભગવાનને લાડ લડાવે। અચ્છા, 15 દિવસ તમારા ત્યાં ભાણેજ આવવાના છે, મામા છો, મોસાળિયા છો, કેવી રીતે એમને એમની આગતા સાગતા કરશો? અમે એમને રોજ નવા નવા કપડાં પહેરાઈશું, રોજ નવા નવા ભજન ગાઈશું, નાચશું, કૂદશું, શણગાર સજાઈશું ને નવા નવા ભોજન કરાવીશું। ભગવાન આવ્યા છે અમારા ઘરે તો અમારે એની આગતા સાગતા કરવી પડે મહેમાનની જેમ। ભગવાન ખુદ સામે ચાલીને તમારા ઘરે આવ્યા છે સરસપુરમાં, કેટલી ખુશી થઈ રહી? બહુ આનંદ છે, બહુ આનંદ છે, અમને બહુ ખુશી થઈ છે। સરસપુરમાં આવ્યા છે ભગવાન, તો બહુ અમારી ઈચ્છાઓ પૂરી કરો બધી, બસ। ચોક્કસથી તો આપ જોઈ શકો છો કે ભક્તો જે છે તે અધીરા થયા છે, કારણ કે ભગવાન ખુદ જ્યારે ભાણેજ હોય ત્યારે તેમની આગતા સાગતામાં દરરોજ નીત નવા મનોરથ એમને પીરસવામાં આવશે। 56 ભોગ જે છે તે ભગવાનને ધરાવવામાં આવશે અને રોજ નવા નવા અલંકારો અને વસ્ત્રો ભગવાનને અર્પણ કરવામાં આવશે। ત્યારે 15 દિવસ મામાના ઘરે મોસાળમાં જ્યારે ભગવાન રહેવાના હોય ત્યારે એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જે છે તે સરસપુર વાસીઓમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન રશ્મિન પટેલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનના વિડીયોગ્રાફી બિલમાં કથિત કૌભાંડ મામલે વિડીયોગ્રાફર મુકેશ ચૌહાણ મીડિયા સમક્ષ આવ્યા હતા। તેમણે દાવો કર્યો છે કે ડિમોલિશન દરમિયાન એક દિવસની વિડીયોગ્રાફી માટે તેમને માત્ર 2000 રૂપિયા ચૂકવાયા હતા, જ્યારે સમગ્ર વિડીયોગ્રાફીનું બિલ 24 લાખ બનાવવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે સ્થળ પર અંદાજે 305 જેટલા કેમેરામેન વિડીયોગ્રાફી કરી રહ્યા હતા। સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાની સમિતિએ તપાસ હાથ ધરી। સવારે 10 વાગે જેસીબી આવ્યા,
પછી ડિમોલેશન ચાલુ થયું, સાંજે 4:30-5 પૂરું થઈ ગયું. કેટલી કલાક જેટલું શૂટિંગ થયું? 1.5 કલાક. અને તમને કેટલું વળતર? 2000 રૂપિયા. રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા વીઆઈપી ડિમોલેશન કોન્ટ્રાક્ટ બિલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વધુ ઉગ્ર બન્યા છે. શહેર કોંગ્રેસે મનપા કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવી સમગ્ર મામલે એસઆઈટી દ્વારા તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે તપાસ કમિટીની નિષ્પક્ષતા પર પણ સવાલ ઉભા કર્યા, જ્યારે મનપા તંત્રનું કહેવું છે કે તમામ દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી બાદ જ હકીકત સામે આવશે. પણ આ સેન્સિટિવ મેટર કહી શકાય, કારણ કે 100 વર્ષ કરતા પણ વધારે લોકો ત્યાં રહેતા હતા, જ્યારે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીનો પણ જન્મ નહીં થયો હોય અને મારો પણ જન્મ નહીં થયો હોય, ત્યારથી જે જગ્યાએ લોકો રહેતા હતા એને ડેવલપમેન્ટના નામે આપણે ખસેડવાનું કામ કર્યું છે. એમના હમદર્દ બનીને રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધારી લોકોએ કામ કરવાનું હોય, પણ દુઃખ સાથે કહેવું પડે કે એની અંદર પણ સેન્સિટિવિટી દૂર રાખીને પૈસા ક્યાંથી કટકટાવાય છે અને પૈસા પોતાના ખીચા કઈ રીતે ભરી શકાય છે એ રીતનો ભ્રષ્ટાચાર આદરવામાં આવેલો હતો. ચોથી જાગીર અને વિરોધ પક્ષ તરીકે સમગ્ર ઇસ્યુને સમગ્ર રાજકોટની જનતા લગીન પહોંચાડવા માટેના પ્રયત્ન કર્યા છે. અમારે કારણ કે આ જે આક્ષેપો છે એક સિંગલ ડોક્યુમેન્ટમાં નથી, અમારે એ વસ્તુ એકત્રિત કરવી પડે, કે અલગ અલગ ફોરમમાં પડેલા છે એ કરવું પડે. બીજી વસ્તુ કે અમારે એ જે કાર્યવાહી થઈ છે અલગ અલગ સમિતિઓ દ્વારા, જે ડિમોલિશનની કાર્યવાહી થઈ અલગ અલગ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી હતી, એટલે એ અમારે એક તારીખ નક્કી કરી લેવું પડશે કે આખી સમિતિને બોલાવવાની થાય કે કોઈ વ્યક્તિને બોલાવવાના થાય છે. એ જે પ્રથમ જે વ્યક્તિ મુક્તો હોય એને શું મૂક્યું છે, એની ઉપરના અધિકારીએ શું ભલામણ કરી છે અને સૌથી છેલ્લે કોને શું આપ્યું છે એની ઉપરથી કમિશનર નિર્ણય લેતા હોય છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.